મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પુણે જિલ્લાના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાના અહેવાલ સામે આવ્યા છે। અધિકારીઓના કહેવા પ્રમાણે બુધવારે સવારે લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો। ઘટનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે શોક છે। અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સ્થાપક શરદ પવારના ભત્રીજા હતા। આ સાથે 1991 થી બારામતી મત વિસ્તારના પ્રતિનિધિ તરીકે રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહ્યા। મહારાષ્ટ્રના રાજકારણ તેમજ સહકારી ચળવળમાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો। અજિત પવાર છેલ્લા કેટલાય દાયકાઓથી મહારાષ્ટ્રના રાજકીય પરિદ્રશ્યમાં એક પ્રભાવશાળી નામ તરીકે ઓળખાતા હતા। રાજકીય વારસો મળ્યો હોવા છતાં તેમણે પોતાની અલગ ઓળખ બનાવી અને સત્તાના કેન્દ્રમાં મજબૂત સ્થાન મેળવ્યું। રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા તેઓ લાંબા સમય સુધી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા। તેમને મહારાષ્ટ્રના રાજકારણની કરોડરજ્જુ પણ માનવામાં આવે છે। જન્મ 22 જુલાઈ 1959। 13 વર્ષમાં 5 વખત નાયબ મુખ્યમંત્રી। મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી સતત નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ। 1991માં પહેલીવાર બારામતીમાંથી ધારાસભ્ય, બારામતીથી સતત 7 વખત ધારાસભ્ય। નાની ઉંમરે જ સહકારી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો। 23 વર્ષની ઉંમરે સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડમાં સામેલ થયા। 1991માં તેઓ પુણે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન બન્યા। અજિત પવારને દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમને મહત્વાકાંક્ષી અને સ્પષ્ટ વક્તા નેતા માનવામાં આવે છે। માનવામાં આવે છે કે તેઓ હંમેશા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પર નજર રાખતા રહ્યા હતા, પરંતુ બની ન શક્યા તે પણ એક વાસ્તવિકતા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।